જ્યાં માર્કેટયાર્ડમાં હાલ જીરાના ભાવમાં મંદી જોવા મળી રહી છે। જીરુનો ભાવ ઘટી 7,000 રૂપિયા સુધી આવી પહોંચ્યો છે। થોડા સમય પહેલા જીરાનો ભાવ 12,000થી વધુએ પહોંચ્યો હતો। જોકે કેટલાક કારણોસર જીરુના ભાવમાં હવે મંદી આવી છે। ભાવ પહેલાની જેવા થતાં જ જીરુની ડિમાન્ડ વધી છે। ભાવ વધારાને કારણે વચ્ચે એક સમયે જીરુની ચીનથી આયાત કરવી પડતી હતી, ત્યારે હવે ચીન તરફથી આયાતને બદલે નિકાસ શરૂ થઈ ગઈ છે। આગામી દિવસોમાં અન્ય દેશોમાંથી પણ ડિમાન્ડ આવવાની વેપારીઓને આશા છે। તો બીજી તરફ વેપારીઓનું માનવું છે જીરુના ભાવમાં થોડા સમય માટે ઘટાડો નહીં થાય, આ ભાવ સ્થિર રહેશે। કાચા માલના 7,000થી 8,000 ભાવ છે। કાચા માલના જે વધીને 12,000-13,000 થઈ ગયા હતા, પણ હમણાં ભાવ ઘટવાથી એક્સપોર્ટની ડિમાન્ડ ચાઇનાની પાછી થઈ ગઈ। જે ઇમ્પોર્ટ હતું એના જગ્યાએ પાછું એક્સપોર્ટ ચાઇના થવા મળ્યું છે। એ ડિમાન્ડ સારી છે આપણે જીરામાં। આ બજારના જે ભાવ છે એ એટ્રેક્ટિવ ભાવ છે। આ ભાવથી ચાઇનાની ગ્રાહકી થોડા દિવસથી લાગુ પડી છે। પરચુરણ વેપાર છે, થોડા બલ્કમાં વેપાર નથી, પણ જે ગ્રાહકી બિલકુલ નથી ચાઇનાની, એના જગ્યાએ અત્યારે ચાઇનાની ગ્રાહકી ચાલુ થઈ છે। એ સિવાય પણ આપણને લાગે છે કે ડિસેમ્બર એન્ડ ક્યાં તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં રમઝાનની પણ મુસ્લિમ કન્ટ્રીઝની ડિમાન્ડ ચાલુ થઈ જશે।